નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 14મો દિતિ અને કશ્યપનો સંવાદ। વિદુર કહે છે, હે મુનિવર્ય, યજ્ઞમૂર્તિ શ્રીહરિ તેમણે હિરણ્યાક્ષને શા માટે માર્યો? મૈત્રેય કહે છે, હે વિદુર, પૂર્વે દેવોને બ્રહ્માએ જે ઇતિહાસ કહ્યો હતો તે મેં પણ સાંભળ્યો છે, તે તમને કહું છું। એક વખતે સાયંકાળે કશ્યપને પુત્રની ઈચ્છાવાળી દિતિએ કહ્યું, કામ મને વિહવળ કરે છે, માટે મારી સાથે રમણ કરીને મને પુત્ર આપો। આ સાંભળીને કામમોહિત થયેલી દિતિને કશ્યપ કહેવા લાગ્યા, હું તારી ઈચ્છા પૂરી કરીશ, પણ તું ક્ષણ માત્ર ધીરજ રાખ, કારણ કે અત્યારે ઘોરતમ સંધ્યાકાળ છે। સંધ્યાકાળમાં ભૂતાદિ વિચરતા હોય છે। કશ્યપે આ રીતે દિતિને સમજાવી છતાં પતિનું વસ્ત્ર પકડ્યું। દિતિનો દુરાગ્રહ જોઈને તેની સાથે રમણ કર્યું। પછી કશ્યપે દિતિને કહ્યું, તારા ઉદરમાં ત્રિલોકીને પીડા કરનારા 2 પુત્રો થશે। તેની ઉપર ક્રોધાયમાન થઈને ભગવાન અવતાર લઈને તેનો વધ કરશે। દિતિ કહે છે, હે દેવ, મારા પુત્રો ભગવાનને હાથે મરે એનાથી બીજું સારું શું? કશ્યપે કહ્યું, તને તારા કુકૃત્યનો પશ્ચાતાપ થયો અને ભગવાનમાં તારી પૂજ્ય બુદ્ધિ છે, તેથી તારો એક પૌત્ર હરિભક્ત થશે। આ સાંભળીને દિતિને હર્ષ થયો। ત્રીજા સ્કંધનો 14મો અધ્યાય સંપૂર્ણ।